કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશે ટીવીનો અહેવાલ. અમદાવાદ, જાન્યુઆરી 26, 2001. આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અહેમદાબાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકોએ સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો 2001માં આવેલ ધરતીકંપને સમયે ગુજરાતમાં જો ભૂકંપ પ્રૂફ ઇમારતો બનાવવામાં આવી હોત તો તે ઇમારતો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી ઊભી રહી શકી હોત. આથી ખૂબ ઓછા લોકોને ઈજા થઈ હોત અને મૃત્યુનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોત. અને હા, ઘરવખરીના સામાનને પણ નુકસાન ઓછું થયું હોત. ધરતીકંપના સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે, ત્યારે આપણે તેમને આ મુજબ મદદ કરી શકીએ. સલામત સ્થળે તેમની રહેવાની વ્યવસ્થા કરવી, જમવાની વ્યવસ્થા કરવી, કપડાં અને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપવી, ડોક્ટર તેમજ દવાની વ્યવસ્થા કરવી, તેમની કિંમતી વસ્તુઓની સુરક્ષાની વ્યવસ્થા કરવી, તેમને માનસિક હૂંફ આપવી. ધરતીકંપ જેવી કુદરતી આપત્તિ સમયે કોની મદદની જરૂર પડશે અને તેઓ કેવી રીતે મદદ કરશે, આ બાબતે આપણે જોઈએ. સૌપ્રથમ છે કૂતરા. કૂતરા આપણને કેવી રીતે મદદ કરશે? ચાલો જોઈએ. લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા. ત્યારબાદ અનાજ કે ભોજન. અસરગ્રસ્ત લોકોને ભોજન પ્રાપ્ત થાય તે માટે. બુલડોઝર કે જેસીબી. ધરતીકંપમાં પડી ગયેલ ઇમારતોનો કાટમાળને દૂર કરવા અને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ઉપયોગ થાય છે. પાણી. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પીવા માટે. કપડાં. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પહેરવા માટે. ડોક્ટર. ધરતીકંપમાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર માટે. સરકારી અને સેવાભાવી સંસ્થાઓ કે એનજીઓ. અસરગ્રસ્ત લોકોને નાણાકીય મદદ માટે. મોબાઈલ. અસરગ્રસ્ત લોકો દ્વારા સંદેશાઓ મોકલવા માટે તેમજ સમાચાર મેળવવા માટે. મુશ્કેલ સમયે. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલ સમય આવે છે ત્યારે સૌથી પહેલા આપણને આપણા પાડોશી કામ આવે છે. એટલે જ તો કહેવાય છે કે પહેલો સગો પાડોશી છે. મુસીબતના સમયે સૌથી પહેલો પાડોશી હાજર થઈ જાય છે. આ સિવાય સામાજિક પ્રસંગોમાં, નાણાકીય બાબતોમાં, કોઈ સલાહ સૂચન મેળવવામાં, તહેવારની ઉજવણી કરવામાં કે સુખ દુઃખમાં સૌપ્રથમ પાડોશી જ મદદરૂપ બની શકે છે. ખરું ને? મિત્રો, કુદરતી આપત્તિ સમયે કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં કામ આવે તે માટે જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર નોંધી રાખો.
જેમ કે તમારી નજીકની હોસ્પિટલ, ફાયર સ્ટેશન, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટેશન વગેરે. મિત્રો, મુશ્કેલીના સમયે મદદ મળવાથી ઘણી રાહત મળે છે. જો વરસાદ ન આવે તો પાક ના થાય અને દુકાળ પડી શકે છે. પરંતુ જો તે લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં. તેનાથી લોકોને દુકાળમાં પણ ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. શું તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે? ચાલો આપણે ગુજરાતના વડોદરામાં આવેલ પૂર વિશેનો એક અહેવાલ જોઈએ. વડોદરામાં આવેલ પૂર વિશેનો અહેવાલ. વડોદરા, જુલાઈ 31, 2019. તારીખ 31/7/2019 ના દિવસે વડોદરા શહેરમાં 12 કલાકમાં 500 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ બાદ વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ નીચે વહી રહી હતી. ત્યારબાદ આજવા ડેમ ઓવરફ્લો થતા વડોદરા શહેરમાં પૂર આવ્યું. વિશ્વામિત્રી નદીનું પાણી પૂર બનીને વડોદરા શહેરમાં ઘૂસી આવ્યું. અચાનક આવેલા પૂરથી લોકો અજાણ હતા. ચારે બાજુ પાણી જ પાણી. છતાં પણ સરકારી તંત્ર દ્વારા બચાવ કાર્યનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું. શહેરના લગભગ 6131 થી વધુ લોકોનું સલામત સ્થળે તાત્કાલિક સ્થળાંતર કરાવવામાં આવ્યું. સરકારી તંત્રના કેટલાક અધિકારીઓએ હવાઈ સર્વેક્ષણ દ્વારા વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોતા જણાયું કે મોટા બંગલા, કાચના ઘર, મોલ, દુકાનો, સોસાયટીઓ, ઝૂંપડીઓ વગેરે પાણીમાં ગરકાવ હતા. લોકોના વાહનો, સરસામાન પાણીમાં તણાઈ રહ્યા હતા. કેટલાય લોકો બેઘર બન્યા હતા. કેટલીક જગ્યાએ વિશ્વામિત્રી નદીમાંથી મગરો પણ તણાઈને આવ્યા હતા. તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરાયું. મગરોને પકડવા રેસ્ક્યુ ઓપરેશન ગોઠવાયા. પૂરમાં ફસાયેલા લોકો માટે ખોરાકના પેકેટ તૈયાર કરવામાં આવ્યા. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ કાર્યની છાવણીમાં લઈ જવામાં આવ્યા. પૂરના પાણીના જળસ્તરને કારણે પ્રાણીઓના અને મનુષ્યના મૃતદેહો પાણી પર તરતા જોવા મળ્યા. બચાવ કાર્યની ટીમ દ્વારા કેટલાક પ્રાણીઓ અને 8 લોકોના મૃતદેહોને બહાર કાઢી તેના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાંના સ્થાનિક અને સેવાભાવી લોકોએ પણ સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું. જ્યારે ધીમે ધીમે પાણી ઘટવા લાગ્યું ત્યારે કાદવ કીચડને કારણે રોગચાળો ફેલાવવાની સંભાવના વધી ગઈ. શહેરના આરોગ્ય કેન્દ્ર દ્વારા આખા શહેરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો. સરકારી તંત્ર દ્વારા લોકોના હિત માટે રાહત કેમ્પો ખોલવામાં આવ્યા. આસપાસના શહેરો અને સમગ્ર દેશમાંથી પૂર પીડિતો માટે આર્થિક સહાય કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આ અહેવાલ પરથી આપણે જાણ્યું કે પૂર આવે ત્યારે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં શાળા પણ આવી જાય છે. પૂરમાં ફસાયેલા લોકો માટે શાળા રાહત કેમ્પ બને છે. તેથી બાળકોને ભણાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી પડે છે. પૂર આવ્યા બાદ ચિત્રમાં દર્શાવ્યા મુજબ બાળકોને ખુલ્લા મેદાનમાં ભણાવવું પડે છે. પૂર બાદ ફરી લોકોનું જીવન યથાવત બનાવવા સરકાર આવશ્યક પગલાં લે છે. સરકાર પૂરથી અસરગ્રસ્ત લોકોને રહેઠાણ, કપડાં, સમૂહ ભોજન, રાહત કેમ્પોનું આયોજન, ખોરાકના પેકેટ, ઓઢવા પાથરવાની સામગ્રી
વગેરે પૂરા પાડે છે. સરકાર દ્વારા લોકોના પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવે છે. પૂરની આપત્તિના આઘાતમાંથી બહાર આવીને લોકો રોજગારી શોધે છે. એમ કરતા ધીમે ધીમે લોકોનું જીવન સરળ બને છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.